બારડોલી ખાતે ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને પ્રહાર કરવામાં મશગુલ બનેલા નેતાએ વિવાદિત નિવેદન પણ આપી દીધું। તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ ઝેર પીવડાવો અને પછી જુઓ કે તે ચૂંટણી સુધી જીવે છે કે નહીં। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કોઈ નેતાએ સોશિયલ મીડિયા પર રાહુલની શિવજી સાથે સરખામણી કરી હતી, જેના જવાબમાં ગણપત વસાવાએ આ વિવાદિત નિવેદન આપી દીધું। તો ચૂંટણી નજીક આવતા આક્ષેપબાજી અને સાથે સાથે પ્રહારોનો દોર જોવા મળી રહ્યો છે। ત્યાં ગણપત વસાવાએ વિવાદિત નિવેદન આપ્યું છે અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે। બારડોલી ખાતે ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહી દીધું કે ઝેર પીવડાવો રાહુલ ગાંધીને। સોશિયલ મીડિયામાં જોયું હતું મિત્રો, કોંગ્રેસના ખૂબ મોટા એક નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી એ તો સાક્ષાત શિવજીનો અવતાર છે। આપણા યુવાનો ખૂબ હોશિયાર છે મિત્રો। તરત આપણા યુવાનોએ સોશિયલ મીડિયામાં લખ્યું કે ભાઈ તમે આપણા લશ્કર માટે આપણા જવાનો પાસે પાકિસ્તાનમાં હુમલા કર્યાના તમે જ્યારે પુરાવા માંગો છો અને રાહુલ ગાંધીને એમ કહેતા હોય કે રાહુલ ગાંધી સાક્ષાત શિવજીનો અવતાર છે, તો શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા। ઝેર તમારા નેતાને પણ 500 ગ્રામ પીવડાવો અને સામે ચૂંટણી બચી જાય તો અમે માનીશું કે આ સાક્ષાત શિવજીનો અવતાર છે મિત્રો। આગળ વાત કરીએ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની અટકળો પર શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે। ગાંધીનગર બેઠક પરથી ભાજપના અમિત શાહ સામે શંકરસિંહ એનસીપીમાંથી મેદાને ઉતરે તેવી અટકળો હતી, જો કે અટકળો પર બાપુએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે। એનસીપી નેતા જયંત બોસ્કીએ આ અંગે ખાસ પ્રતિક્રિયા આપી હતી, નિવેદન પણ આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં નેતાઓ બોલે શું અને કરે શું તે કહી ન શકાય। चुनाव लड़ेंगे, लड़ाएंगे और जहां होगा वहां कैंपेन के लिए जाएंगे बीजेपी के खिलाफ। राजकारण में कोई भी आदमी कब क्या बोलता है, कब क्या करता है, सभी पार्टी में सब जानते हैं, पर उसके साथ साथ उन्होंने सच में प्रेस के सामने भी ना बोला था, पर हम लोग का रिक्वेस्ट को ध्यान में रखकर उन्होंने बताया कि इस तरह से माहौल खड़ा हो रहा है तो आप खड़े रहिए, तो एक पार्टी के लिए एक उत्साह आएगा और पार्टी जिस तरह से आगे बढ़ रही है उसमें पार्टी को भी फायदा होगा। બોસ્કીનું મોટું નિવેદન। એનસીપી તમામ 26 બેઠકો પર ચૂંટણી લડશે। આણંદ બેઠક પર જયંત બોસ્કી જે ખાસ કરીને નોંધાવશે ઉમેદવારી તેવી પણ સંભાવનાઓ છે। સાંજ સુધીમાં આ બાબતને લઈને ખાસ કરીને નિવેદનની સાથે હવે સ્પષ્ટતા પણ થઈ શકે છે, આ મામલે જાહેરાત પણ થઈ શકે છે। मैंने मेरे अध्यक्ष जी से कहा है कि एनसीपी के साथ गठबंधन नहीं करे तो हमको 26 सीटों का फॉर्म भेज दीजिए, मैं 26 सीट लड़ने के लिए तैयार हूँ। बापू गोधरा से भी इलेक्शन लड़ेंगे? हमने मांगा है, अब ये निर्णय हमारे दोनों कांग्रेस पक्ष के आगेवान और एनसीपी के हमारे अध्यक्ष और हमारे प्रभारी प्रफुल्ल पटेल जी की चर्चा में उसका क्या रिजल्ट आता है उसके ऊपर ध्यान। तो खास કરીને જે અટકળો તેજ બનતી જઈ રહી છે ગાંધીનગર બેઠક પર એક તરફ એનસીપી દ્વારા શંકરસિંહ વાઘેલાને ઉતારવાની વાતો ચાલતી હતી, પરંતુ આ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે તેઓ નહીં લડે ચૂંટણી। તો બીજી તરફ જયંત બોસ્કી દ્વારા પણ જે નિવેદન આવ્યું છે અને સાંજ સુધીમાં કોઈ મોટી જાહેરાતની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા જનક દવે। જનક, જે પ્રકારે ખાસ કરીને અત્યારથી જે અટકળો ચાલી રહી છે, હવે આ અટકળોનો ક્યાંક ને ક્યાંક અંત પણ આવી રહ્યો છે, હકીકત તપાસવા જઈએ તો શું કહી શકાય? વિધાતા, આને સીધી રીતે અટકળો ન કહી શકાય, કારણ કે જે રીતે જયંત બોસ્કી એનસીપીના નેતા તરીકે પોતે જ્યારે સામે આવતા હોય અને કહેતા હોય કે એનસીપીના ઉમેદવાર તરીકે સશક્ત અને ફિટ ઉમેદવાર અગર કોઈ હોય તો એ શંકરસિંહ વાઘેલા છે અને એમને ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડાવવી જોઈએ, આ એમનો પક્ષ છે। અને ત્યાં સુધી કે જયંત બોસ્કી એમ પણ કહે છે કે આ વાત એમને ઉપર જે કેન્દ્રીય નેતૃત્વ છે ત્યાં સુધી આ વાત પહોંચાડી છે, તો ચોક્કસ કહી શકાય કે પરંતુ જનક અહીં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ચૂંટણી નહીં લડે।
બિલકુલ વિધાતા, અત્યાર સુધી આપણે રાજકારણમાં એવા કેટલાય ઉદાહરણો છે કે જે આપ કહો છો નેતાઓ કંઈક કહે છે અને ઇમ્પ્લિમેન્ટ જ્યારે કરવાનું આવે ત્યારે કંઈક વિવિધ રીતે થતું હોય છે. શંકરસિંહ વાઘેલા જ્યારે હોળીના દિવસે જ્યારે એમને એનસીપીના ઓફિસનું ઉદ્ઘાટન જ્યારે કર્યું હતું અથવા તો એમને નવી જે ઓફિસ ફાળવવામાં આવી હતી ત્યાં જ્યારે બેઠા ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે હું આ વખતે ચૂંટણી નહીં લડું પરંતુ લોકોને લડાવવાનો છું. આ પ્રકારનું એમનું સ્ટેટમેન્ટ હતું. પરંતુ જ્યારે પણ રણનીતિ જ્યારે ઘડાતી હોય છે ત્યારે છેલ્લી ઘડી સુધી રાજકારણની અંદર બધું જ સંભવિત છે. એવા સમયે એનસીપી તરફથી જ્યારે આ પ્રકારનું નિવેદન આવતું હોય અને પ્રદેશ અધ્યક્ષ તરફથી નિવેદન આવતું હોય કે અમિત શાહ સામે કોઈ સશક્ત ઉમેદવાર તરીકે કોઈને ઊભો રાખવા હોય તો એ શંકરસિંહ બાપુ છે. 89ની અંદર પહેલીવાર બીજેપીને જીતનો સ્વાદ જો કોઈ આ સીટ પર બતાવ્યો હોય તો એ શંકરસિંહ વાઘેલા છે. અને 7 લોકસભા સીટોમાં જે પ્રમુખ 3 કહી શકાય એ સીટો પર ઠાકોર સમુદાયના વર્ચસ્વ તો જેને લઈને ક્યાંક એવું એનસીપી અથવા તો કોંગ્રેસને પણ લાગી રહ્યું છે કે આ જગ્યા ઉમેદવાર કોઈ મજબૂત હોવો જરૂરી છે. કારણ કે જેવું અમિત શાહનું નામ સામે આવ્યું કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલવા પર મજબૂર પડ્યું છે. પાટીદાર તરીકે કોઈ વ્યક્તિને ઊભો રાખવા અમિત શાહ સામે કે કોઈ બીજા ઉમેદવારને ઊભા રાખવા જેની ઘડમથલ હજી પણ કોંગ્રેસની અંદર ચાલી રહી છે. સાથે સાથે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પણ સીટોને લઈને જે ટાઈઅપ થવાનું છે એ હજી સીધું થઈ નથી શક્યું અને એટલા માટે જ જયંત બોસ્કી સ્પષ્ટ કહી રહ્યા છે કે આ સાંજ સુધીમાં ન થાય તો 26 લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઊભા રાખવામાં આવે. તો જે સીટોનું જે સમજૂતી છે એ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે નથી થઈ શકી, ખાસ કરીને ગુજરાતના કેસમાં. એવા સમયે જોવું રહ્યું કે હવે કેન્દ્રીય નેતૃત્વ ખાસ કરીને એનસીપીનું છે એ કઈ રીતે આગળ વધે છે. બાપુએ હજી ભલે હોળીના દિવસે સ્પષ્ટ કર્યું ધૂળેટીના દિવસે કે ચૂંટણી લડવા નથી માંગતા, પરંતુ જો કેન્દ્રીય નેતૃત્વ એમને કહે અને ગાંધીનગર સીટ ઉપર એમને ઊભા રાખવામાં આવે તો ચોક્કસ જે રીતે બંને કદાવર નેતાઓ છે જે ગાંધીનગરની ચૂંટણી છે એ હાઈ વોલ્ટેજ ચૂંટણી તરીકે જોવામાં આવે અને એની અસર પણ એ પ્રકારે વર્તાય. પરંતુ અત્યારની પરિસ્થિતિ એ છે કે કેન્દ્રીય નેતૃત્વને નિર્ણય લેવાનો છે એનસીપીનો કે આ અંગે એનસીપી તરફથી ઉમેદવાર ગાંધીનગર સીટ પર ઊભો રાખવો કે નહીં. અને એ માટે થઈને કોંગ્રેસ સાથે જે સમજૂતી થવાની જે સીટોની એ પણ થઈ શકે કે નહીં. કોંગ્રેસ અને એનસીપી વચ્ચેના બંને નેતાઓ જ્યારે મળે કેન્દ્રીય નેતૃત્વ અને સીટ શેરિંગનો જે ફોર્મ્યુલા છે એ સ્પષ્ટ થાય ત્યારબાદ જ આ ઘટના ઉપર અથવા તો આ જે ઘટનાક્રમ છે એ પૂરી રીતે સામે આવી શકે. બિલકુલ જનક, આભાર માહિતી બદલ. તો આખરે સાંજ સુધીમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે તો સીટ શેરિંગને લઈને પણ જે કેટલીક શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. પરંતુ આ તરફ શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે, લોકસભાની ચૂંટણી નહીં લડે, પરંતુ આ તરફ એનસીપી દ્વારા રજૂઆત કરવામાં આવી છે હાઈકમાન્ડને. જોવું રહ્યું કે આખરે શું નિર્ણય લેવાઈ શકે છે. વાત કરીએ વલસાડની. વલસાડમાં ડોક્ટર કેસી પટેલને ટિકિટ મળતા નારાજ ભાઈ ડોક્ટર ડીસી પટેલે નિવેદન આપ્યું છે કે જો મને કોંગ્રેસમાંથી ઓફર આવશે તો વિચારીશ, જોકે આખરી નિર્ણય સમર્થકોને પૂછીને કરીશ. હજુ સુધી કોંગ્રેસે મારો સંપર્ક નથી કર્યો કે મેં પણ સામે ચાલીને કોંગ્રેસનો સંપર્ક નથી કર્યો. તો વલસાડમાં ડોક્ટર કેસી પટેલના ભાઈ નારાજ છે ભાજપથી, કારણ કે તેમને એવું લાગી રહ્યું હતું કે તેમને ટિકિટ મળશે, જોકે ટિકિટ નથી મળી, જેના કારણે હવે તેઓ નારાજ થયા છે. અને તેમનું કહેવું છે કે જો કોંગ્રેસ તરફથી ઓફર આવશે તો ચોક્કસથી હું તેના પર વિચાર કરીશ. સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે સમર્થકો સાથે આ બાબતને લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે, વિચારવામાં આવશે અને આખરી નિર્ણય લેવામાં આવશે. ડોક્ટર ડીસી પટેલે કહ્યું છે કે હજુ સુધી કોંગ્રેસે મારો સંપર્ક નથી કર્યો કે મેં પણ કોંગ્રેસને સામે ચાલીને કઈ વાત નથી કરી, પરંતુ ચોક્કસથી જો ઓફર આવશે તો તેઓ વિચારશે, તેવું તેમનું કહેવું છે. વલસાડમાં ડોક્ટર કેસી પટેલને ટિકિટ મળતા ડોક્ટર ડીસી પટેલ, જેઓ કેસી પટેલના ભાઈ છે, તેમણે કહ્યું છે, નિવેદન આપ્યું છે કે જો મને કોંગ્રેસમાંથી ઓફર આવશે તો વિચાર કરીશ અને સાથે જ આખરી નિર્ણય સમર્થકો સાથે મળીને લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ પ્રચારમાં પણ તેમના ભાઈની કોઈ જ મદદ નહીં કરે. તો ડોક્ટર ડીસી પટેલ ખુદ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેમની સાથે સીધી વાત કરીએ. જી, ખાસ કરીને આપનું કહેવું છે કે કોંગ્રેસનું જો ઓફર આવશે કોંગ્રેસ તરફથી તો આપ વિચારશો, શું આપની રણનીતિ અને આપ શું આગળ સ્ટેપ લેશો? હું અત્યારે એટલો બધો હતાશ થઈ ગયેલો છું, કારણ કે હું
જનસંઘના વખતથી ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર રહ્યો છું. આ વખતે મારું નામ ટોપ પર હતું. પ્રજાજનોમાં પણ એ લાગણી હતી કે આ વખતે અમારો ઉમેદવાર ડોક્ટર ડીસી પટેલ જ છે, જે લાગણીને ચકનાચૂર કરી નાખી છે. એટલે આવનારા દિવસોમાં હું પ્રજા સમક્ષ જઈશ અને જો મને પ્રજા કહેશે કે તમે કોઈ પણ પાર્ટીમાંથી ઉમેદવારી કરો તો હું આ બાબતે વિચારણા કરીશ. ગુજરાતમાં 2 પાર્ટી ચાલે છે, કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ જો મને આદેશ આપે કે તમે ઉમેદવારી માટે વિચાર કરશો તો પાછો પ્રજાજનો પાસે જઈશ અને આ બાબતે વિચાર કરીને હું સંપર્ક ના કરું સામેથી. જી, તો કેવી રીતે આપ માની રહ્યા છો કે કોંગ્રેસ તરફથી આપને ઓફર આવી શકે છે? બની શકે, આવી શકે. હું કઈ એ બાબતે હું કઈ કહેવા નથી માંગતો, પરંતુ આવે તો હું વિચાર કરી શકું એમ. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડાયા. તો ડોક્ટર ડીસી પટેલ ખુદ જોડાયા ફોનલાઈન પર અને તેમનું કહેવું છે કે હજુ સુધી તેમણે કોઈ સંપર્ક નથી કર્યો, ના તો તેઓ કરવાના છે, પરંતુ જો ઓફર આવશે કોંગ્રેસ તરફથી તો તેઓ વિચારી શકે છે. પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોર લગભગ નક્કી છે. સંભવિત ઉમેદવારોમાં તેમનું નામ અગ્રેસર છે. ત્યારે પાટણમાં પેંડા પણ વહેંચવામાં આવ્યા છે તેમના સમર્થકો દ્વારા. પાટણ કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસી નેતાઓ કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે. જગદીશ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. તો હાલમાં કાર્યકર્તાઓમાં હર્ષની લાગણી છે. તો ખાસ કરીને વિડીયો વોટ્સએપ દ્વારા સેન્ડ કરવામાં આવી રહ્યો છે. સમર્થકોમાં ખુશીની લહેર છે, કારણ કે જે નામ છે તેમનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોર નક્કી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે અને તેના કારણે હાલમાં કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો પેંડા વહેંચીને કોંગ્રેસ તરફથી પાટણ જિલ્લાના જે ધારાસભ્યો છે કિરીટ પટેલની ઓફિસે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને મોઢું મીઠું કરાવી રહ્યા છે એકબીજાને, કારણ કે અહીં માનવામાં આવી રહ્યું છે કે જગદીશ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડશે તેવી ઉમ્મીદ છે, આશા છે અને આશાઓ સાથે હવે ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. તો કાર્યકર્તાઓમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ સાથે સાથે વિડીયો વોટ્સએપ દ્વારા પણ આ લાગણીને વ્યક્ત કરવામાં આવી રહી છે.